આજ તો અમારે ગામ નારીસણા ડીજે લઈને જવાનું હતું ને કાળા તડકામાં હેલિકોપ્ટર ખોટવાનું અમે તો મૂંઝાણા હવે અમારે શું કરવું। તો રામ રામ મિત્રો, હું તમારો પ્રિય મોજીલા ભાઈ। આજ અમને ડીજે નો ઓર્ડર મળ્યો ને સવારમાં 7 વાગ્યામાં 1.5 લાખના હુકલ જોડા પહેરીને અમે ડીજે ભરેલું હેલિકોપ્ટર લઈને ઉપડ્યા જાનમાં। ત્યાં ખૂણે બેઠેલા વિનુ દાદા અમને ભાળી ગયા ને અમને કે મફત ત્યાં ઉપડ્યા મફત નું ખાવા। પછી અમે ગામ ધુફણિયા વટાણ સી ખબર ઘડીકમાં શું થઈ ગયું, અમારું હેલિકોપ્ટર ખોટવાઈ ગયું। હવે અમારે શું કરવું? પણ અમને તો બધા ઓળખે। પછી પડખેની વાડીમાં પહોંચી ગયા અને ખાટલા ઢાળીને હાવ મફતમાં ગરમા ગરમ ચા ઉપાડી લીધી। પછી મેં ચા પીધો અને કોટો સડ્યો હવે। પણ આ તો મોટું વાહન કહેવાય। હવે માણા જેવા માણા મરી જાય તો આ તો વાહન કહેવાય, ક્યારે ઉભું રહે કઈ નક્કી થોડું છે। હવે આમાં મેં શું કર્યું, પણ રસ્તા ઉપર જે નીકળે ને એમને ખીજાતા જાય, તમે મફત નું ખાવાનું બંધ કરી દો તો આવું ન થાય। ગજબ બેઇજ્જતી હે। અને ગામ ધુફણિયાના ભાઈ અમારી ખૂબ મદદ કરી ભાઈ, તમારો દિલથી આભાર નહીં ભાઈ, કે મદદ તો કરવી જ પડે ને, તમે મફત નું ખાવા આટું જઈનમાં છો। અને પછી તો બીજા હેલિકોપ્ટર ની વાહે લોખંડ નું રાંઢું બાંધીને ડીજે ભરેલું હેલિકોપ્ટર બોટાદ ઉપાડ્યું। લટપટ્ટા 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 માણ માણ હેલિકોપ્ટર ને બાંધીને દવાખાને લાવ્યા, ત્યાં ડોક્ટર હાજર નથી। તું આવા કામ કરીશ તો આવું તો થવાનું જ છે। હેલિકોપ્ટર લટાપટા હલવાઈ ગયું। પણ મફત નું ખાવા હાટું તો અમે હવારે નતું ખાધું, પણ શું કરવું રાજુભાઈ કે હવે ભૂખ લાગી છે, શેરડીનો રહ પીવા જવું પડશે। પણ આ તડકામાં કઈ ગાડી ઉપર બેહાઈ એક ગ્લાસ પાણી નાખ્યું ને ત્યારે માણ માણ થોડુંક ટાઢું થયું। પછી અમે પહોંચી ગયા શેરડીનો રહ પીવા અને 5 કળશા ઉલાળી ગયા। પણ જેવા કળશા ખાલી થાય ને તા તો કળશાની અંદર બડબુડિયા બોલે હો। વનરાજભાઈ છે બોટાદમાં દુકાન ચલાવે છે સરસ મજાની, અને શેરડીનો રસ પણ આપણે એમના સિસોડેથી પીધો, બહુ સરસ મજાનો ગળ્યો હાકર જેવો રસ બનાવે છે, આવજો ક્યારેક પીવા। પણ ખર્ચા ઉપર ખર્ચા આવે, અમારું હેલિકોપ્ટર કેટલું અધર ઉડે ને એ ખબર જ નથી પડતી। એક ખારું કરવી ને એક બગડે, હવે આને વાંધો પડ્યો। પણ દુકાન વાળા ભાઈ અમારા ફેન ફોલોવર નીકળ્યા, મફતમાં મીટર રિપેરિંગ કરાવી નાખ્યું અને એમના પૈસા નહીં મફતમાં સોડાઈ ઉપાડ લીધી। તમારી જાતના સાલા ખદડાવ। આ બધા ઊંચા કારીગર છે, હજી મારા હેલિકોપ્ટર નું કામ નથી થયું ત્યાં બીજા મથવા માંડ્યા। આમ તો જો કારીગર જો આ બધા હાઈ લેવલ ના કારીગર હો બોટાદમાં, કાંઈ નો ઘટે અને કાંઈ વધે નહીં, અમારે કાંઈ નો વધે। પણ શું કરવું, અમારે તો આવા ખર્ચા પર ખર્ચા ચાલુ જ રહેશે। પણ તમને આ કોમેડી વિડીયો જોવાની મજા આવી હોય ને તો લાઈક અને કોમેન્ટ કરતા રહેજો, અમે આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું।